गुलाब का। अरे वाह 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 वाह, फूल है गुलाब का। अरे वाह वाह, नशा है शराब। क्या बात है યાર. સુજલભાઈને સાંભળીને મને બહુ આનંદ થયો, હું બહુ ખુશ છું. તો હવે આપણે વારો લઈએ છીએ નિકુંજભાઈનો. તો મહાદેવ મહાદેવ, કેમ છો બધા? મજામાં હશો. આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો ફેમિલી, આજે બ્લોગ છે ને આપણે 5:30 નહીં પણ 6 વાગે જ સ્ટાર્ટ કર્યો છે. 6, 6:30 જેવો ટાઈમ થયો છે. અને ફેમિલી, આજે ને માથું બહુ દુખે એટલે ચશ્મા પહેરવા પડે. તમે કહેતા ચશ્મા કેમ પહેર્યા? મારું માથું દુખે એટલે ચશ્મા પહેરવા પડે. અને ફેમિલી, આપણે બસ બીજું કંઈ કામ નથી કરતા અને બસ ધાબે આવ્યા છે કે. અને જો આ બે હરીફાઈ લગાડે બે કે એક પગ આમ ખબર લંગડી કેમ રમતા હોય, એક પગે ઠેકડા મારવાના. ઠેકડા નહીં મારવાના, ખાલી એક પગ ઊભવાનું ને એક પગ ઊંચો રાખવાનો. હવે આ બેમાંથી વધારે કોણ એક પગ ઊભી શકે એ બે હરીફાઈ કરે ભાઈ. ચાલો જોઈએ, આપણે તમને દેખાડું. અરે ફેમિલી, આમાં અહીંયા લંગડીમાં કઈ આપણે શું ખબર પડે? નહીં ભાઈ, ખાટલા ખેવી નાખો. તો ફેમિલી, જો ખાટલા ખેવી નાખા આખો ખોલ મેં કરી લીધું ને. હવે આપણે જોઈએ બેમાંથી કોણ જીતે. ફેમિલી હાલો, આ બે લંગડીદાર રમે ને આપણે જોઈએ કોણ આવટ થાય. હાલો વઠ્ઠી, હાલો ભાઈ, આ વઠ્ઠી કેમ શું ભાઈ? હાલો સ્ટાર્ટ કરી. હા તો ગાઈસ જો આટલું દેખાય પતરાનું. જો આ પતરાની ઉલપા નહીં જાનું ગાઈસ, ના બર્તનની ઉલપા નહીં જાનું ગાઈસ. રેડી? હાલો ને આમ સીધું સીધું એટલામાં રમવાનું. હા તો આય. હાલો આવટ. એ જો આ કરો એવો ભાઈ, મેદાન ને આ કરો એવો. હાલો હાલો, કઈ વાંધો નહીં ગાઈસ, પણ એના કરતા વધારે મેં ગ્રાઇન્ડ કર્યું. હાલો ભાઈ, સુરેશભાઈ આવટ થઈ ગયા. સુરેશભાઈ પાછી લંગડી રહ્યા. આવટ. હાલો ભાઈ, નિકુંજભાઈ આવટ થઈ ગયા. નિકુંજભાઈ પાછી લંગડી લે. વાંધો અડધો પગ હતો લીટાનમાં. વાંધો નહીં તો હાલે. આખો પગ વહી જાય ને લીટાની બહાર તો આવટ કરે. તો મિત્રો, આપણે લંગડી તો રમી લીધી. રમીને ઠાયકા અને પછી મેં કીધું એક નવી ગેમ ગોતતો. તો નવી ગેમ તો કોઈને યાદ આવી નહીં. તો હાલો કંઈક આપણે હસવું ન આવે એવી કંઈક વાતો કરીએ. તો એ વાત તું બોલી લે. તો આપણે એ વાત છે ને આપણે સુજલભાઈ પાસે જાણીએ કે હસવા જેવી વાતો હોય એવી કંઈક વાતો કહેશે. હા ગાઈસ, માં શું છે કે મને થોડી યાદ છે, હું કહી દઉં. એક દુબઈનો વ્યક્તિ હતો ને એક ભારતનો વ્યક્તિ હતો. બે આમ ભેગા બેઠા. દુબઈનો વ્યક્તિ શું કહી, અમારી અહીંયા તો ફરાડી કાર મળે. બોલો ભારતના વ્યક્તિ શું બોલે, બસ અમારે અહીંયા તો ફરાડી ચેવડો મળે, ફરાડી સિંગદાડિયા મળે. ફરાળી સિંગાડે હોય એ હાલે નથી ખાતા, ફરાળમાં બધી નથી ખાતા. હા, એ બધી મળે જ છે. એને કહી દેજો, આમ દુબઈ વાળાને કહી દેજો અહીંયા મળે જ છે બધી ફરાળી ચેવડો. ને તમારી અહીંયા તો આમ કોક દેખાતી આ ફરાળી કા. અમારે અહીંયા તો ફરાળી ચેવડો હાલ તે બધી લઈને ફરતા હોય. આ એક દુબઈનો આમ હબીબી હતો, એનો દોસ્તાર હોય ને આમ ભારતમાં, તે એના ભેગો આવ્યો. તે બે સાયકલમાં જતા હતા. તો ઇન્ડિયાનું શું જઈ, અમારો દેશ બહુ ગરીબ છે. તો થોડા આગળ આવ્યા ને તો છાણ પડ્યું હતું. તો આ દુબઈનો હબીબી શું કહી, तुम तो कहती कि इंडिया गरीब होती, यहाँ तो सड़कों पे स्ट्रॉबेरी केक पड़ी होती, चम्मच लाओ. तो इंडियन में क्या, ये स्ट्रॉबेरी केक नहीं होती, ये टट्टी होती.
એક આમ વર્ગ હોય માં એક શિક્ષકને એક છોકરાને શું કહે કલા તું કાલે છે ને લા 4 શબ્દ પાકા કરીને આવજો. તો પેલો વિદ્યાર્થી કે કઈ વાંધો નહીં ટીચર, હા હું કરી આવી. તો ઓલો વિદ્યાર્થી હતું ને એ શાળાથી થોડોક આગળ જાય તો ન્યાયને છે ને એક ભાઈ કે એક ગરોડી. તો છે ને એ ભાઈ વિદ્યાર્થીને છે ને એ શબ્દ પાકો થઈ ગયો એ ગરોડી. પછી છે ને આગળ ગયો ને એક ભાઈ કે બોલો એ વાંદરી એકઠી ઉતર, એને બીજો શબ્દ યાદ રહી ગયો. પછી શું થયું થોડો હજી આગળ આવ્યો. પછી ત્યાં તેને એક રામજીભાઈ મળ્યા. તો એ છોકરાએ શું પૂછ્યું તેને કે તમારો ગધેડો જાય ને? તો રામજીભાઈ કે એ ગધેડો તો કંઈ ન મળી ગયો. એ છોકરાને ત્રીજો શબ્દ પણ યાદ રહી ગયો. પછી એ થોડો આગળ ચાલ્યો ને તો એને એક છે ને ભંગારવાળો કહેતો હતો ભંગારનો ડેલો એ પણ એને યાદ રહી ગયો. પછી બીજા દિવસે નિશાળે જો તો શિક્ષકે પૂછ્યું કે 4 શબ્દ પાકા કરીને આવ્યો કે હા. પછી છોકરાએ વિદ્યાર્થીને મેડમને પૂછ્યું તું આમ બોલ નાખ બધી? મેડમે કીધું હા. તો વિદ્યાર્થી બોલ્યો એક ગરોડી. તો મેડમ ઊંચી ચડી જાય. પછી વિદ્યાર્થી બોલ્યો એ વાંદરી એઠી ઉતર, બીજો શબ્દ બોલ્યો. પછી મેડમ બોલ્યા કે હાલ પ્રિન્સિપાલ મેળો લઈ જાઓ. તો ત્રીજો શબ્દ અહીંયા બોલ્યો ને એ ગધેડો તો કંઈ ન મરી ગયો. પછી પ્રિન્સિપાલ મેળો લઈ જાય ને એ પ્રિન્સિપાલ બોલ્યો કે તું આ નિશાળનો સમજે છું ભંગારનો ડેલો. સુજલભાઈને સાંભળીને મને બહુ આનંદ થયો, હું બહુ ખુશ છું. તો હવે આપણે વારો લઈએ છીએ નિકુંજભાઈનો. નિકુંજભાઈ પાસે આપણે બે શબ્દ, નિકુંજભાઈ આપણી સામે બે શબ્દ રજૂ કરવા માગે છે. તો હું વિનંતી કરી નિકુંજભાઈને મંચ પર આવે, બેસી અને આપણે બે શબ્દ રજૂ કરે આપણી સામે. ચાલો. એક ટપ્પુ નામનો છોકરો સૂતો હોય, તેના મમ્મી શું કહે ટપ્પુ ઉઠ, હું ચા બનાવું. તો ટપ્પુ કહે તું તારે ચા બનાવ ને હું ક્યાં તપેલી માંગશું. વાહ 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 વાહ. પછી બીજે દિવસે ટપ્પુના પપ્પા હોય બેઠા હોય તો પછી ટપ્પુ એમ કે પપ્પા હું ટીવી જો. તો પપ્પા કહે કે હા ટીવી જો પણ ચાલુ નહીં કરતો. વાહ 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 વાહ. फूल है गुलाब का, अरे वाह 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 वाह. फूल है गुलाब का, अरे वाह वाह, नशा है शराब. क्या बात है यार. એક ભાઈ હોય હા હા છે ને ઈ આમ બે જુડા ભાઈ હોય. અરે છે ને એક જુડિયા ભાઈએ ચોરી કરી હોય તે એમાં બીજો જુડિયા ભાઈ છે ને એને પોલીસે પકડી લીધો. અરે બીજો વાહ. જુડિયા ભાઈ શું કે અહીંયાથી આગળ જાય એમાં 3 રસ્તા મળશે. એમાં પેલો બીજો ને ત્રીજો રસ્તો ગોજો. એમાં આગળ જતા 3 ગામ આવી છે. એમાં પેલો ને બીજો ને ત્રીજો ગામમાં જજો ને ત્રીજા ગામમાં 3 ગલી આવશે. એમાં પેલી ને બીજી ને ત્રીજી ગલીમાં જજો. ત્રીજી ગલીમાં 3 ઘર હશે. એમાં પેલા ને બીજા ને ત્રીજા ઘરમાં જશો ને ત્રીજા ઘરમાં 3 રૂમ હોય. એમાં પેલા ને બીજા રૂમમાં ત્રીજા રૂમમાં જજો. એમાં 3 અલવારી હોય. એમાં પેલા ને બીજા ને ત્રીજા અલવારીમાં જજો. એમાં 3 ખાના હોય. એમાં પેલા ને બીજા ને ત્રીજા ખાનામાં જજો. એમાં 3 ફોટા છે. એમાં પેલા ને બીજા ને ત્રીજા ફોટામાં જજો. એ મારી મમ્મીનો ફોટો છે. એના સામ ખાઈને હું કહું છું કે મેં ચોરી નથી કરી. તો મિત્રો આપણી શાયરી આપણે બહુ ખૂબ સાંભળી અને મને તો સાંભળીને બહુ ખુશ છું, બહુ આનંદ થયો મને સાંભળીને. અમારા સુજલભાઈ છે ને શાયર છે. ચાલો કંઈ વાંધો નહીં. તો મિત્રો અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે ને તમને આરતી થાય છે સંભળાતી હશે. તો આપણે ઘરમાં દેવધૂપ કરી લઈએ, મંદિરે દેવધૂપ કરી લઈએ. અમારા સુજલભાઈને સાંભળીને મને બહુ જ આનંદ થયો. તો ચલો આ વાત આપણે વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કલાના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. તો ગાઈસ હવે અમારે દસ્તક પિંજર રમવાનું નક્કી કર્યું છે અને હાલ હું નિકુંજભાઈ દસ્તક પિંજર રમીએ. અને ગાઈસ આને બંધ કરી દીધું લગભગ.